નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ થિંક હટકેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જે વિદ્યા સહાયકની ભરતી આવનાર છે ટેટ 2ની, તેમાં ગણિત વિજ્ઞાનની કેટલી જગ્યાઓ આવી શકે છે અને કેટલું મેરિટ રહી શકે છે તેના વિશે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો તમે પૂરો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે કેટલી જગ્યાઓ આવશે અને અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। આપણે વિડીયો આગળ જોઈએ એની પહેલાં અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। ચલો આપણે કોઈ પણ વિષયનું મેરિટ કે અથવા એનું એનાલિસિસ કરતાં પહેલાં આપણે એ જોવું જરૂરી છે કે વિષયમાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, પાસની ટકાવારી કેટલી છે। તો આપણે જોઈએ કે ગણિત વિજ્ઞાનમાં ટોટલ 64,669 લોકોએ પરીક્ષા આપી, જેમાંથી 20,135 જણ આ ટેટ 2ની પરીક્ષા પાસ કરી, એટલે કે 82 ગુણે પાસ હોય એટલે 82 ગુણ ઉપર આવનાર 20,135। એમાંથી નપાસ થયેલા 44,534। તો પાસની ટકાવારી છે 31.14, એટલે કે આટલા 64,669 લોકોએ પરીક્ષા આપી, એમાંથી 20,135 પાસ થયા, 44,534 નપાસ થયા અને ટોટલ ટકાવારી 31% થઈ। તો એક નીચે બીજું કોષ્ટક આપેલું છે જેમાં ટોટલી ત્રણેય વિષયનું ભેગું આપેલું છે, એ જોઈ લઈએ કે 2,37,700 જણાએ ટેટ 2ની પરીક્ષા આપી, ત્રણેય વિષયની થઈ। એમાં 150 ગુણમાંથી 90 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા છે 22,162। 150 ગુણમાંથી 105 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા છે 4,316। 150 ગુણમાંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા છે 249 અને 150 ગુણમાંથી 135 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા છે 1, એટલે એક જણે જ 135 ઉપર ગુણ મેળવ્યા છે। ચલો હવે આપણે આગળ જોઈએ તો આપણે પાસની સંખ્યા જોઈએ। પરીક્ષાઓ પાસની સંખ્યા દેખી લીધી, તો હવે આપણે એ જોઈએ કે ટેટ 2માં કેટલી ભરતી આવનાર છે। તો અહીં આપ જાણો છો કે સંભવિત તારીખો અને જગ્યાઓ દર્શાવવામાં આવી છે। તો ટેટ 2ની 7,000 જગ્યાઓ છે, જે 1/11/2024ના રોજ એનું નોટિફિકેશન સંભવિત તારીખ તરીકે આવી રીતે આવી શકે છે। તો હવે એ 7,000 છે એમાંથી 3 ભાગ પડે: ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન। તો આપણે આગળ વિડીયોમાં જોઈશું કે ગણિત વિજ્ઞાનની કેટલી જગ્યા હોઈ શકે અને એમાં કેટલું મેરિટ કેટેગરી વાઇઝ અટકી શકે, એ પણ આપણે આ વિડીયોમાં જોવાનું રહે। તો તમને બધાને ખબર જ છે કે આવનાર સમયમાં 24,700ની ભરતી આવનાર છે। જો આ તારીખ પ્રમાણે આવી જાય તો આપણા માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય। ચલો આગળ જોઈએ કેટલી જગ્યાઓ આવી શકે। તો અંદાજિત 2,400થી 2,500 જગ્યાઓ ગણિત વિજ્ઞાનની આવી શકે છે। એનું કારણ આપણે આગળ જોઈશું, પણ તમે એક વસ્તુ યાદ રાખો કે 2,400થી 2,500નું સરેરાશ આંકડો લઈ અને તમે વિચારી લેજો કે તમારું સ્થાન ક્યાં હોઈ શકે। એનું કારણ જોઈએ આટલી 2,400થી 2,500 જગ્યાઓ કેમ વધુ, 7,000માંથી આટલી ગણિત વિજ્ઞાનની કેમ? તો કારણ કે ગણિત વિજ્ઞાનની જગ્યાઓ હંમેશા વધુ આવી છે અને ઉમેદવારો પણ વધુ પાસ થયેલ છે। સૌથી વધુ 20,135, જે 31.14 ટકાવારી સાથે સૌથી વધુ પાસ થયેલ, એટલે કે ઉમેદવારો પણ પાસ થયેલ છે અને જગ્યાઓ પણ વધુ આવી શકે અને ઓછી પણ આવી શકે છે। અંદાજિત છે 2,400થી 2,500। તો હવે આપણે આગળ
જોઈએ કે કેટલું મહેકમ મંજૂર થાય છે, એના પ્રમાણે જગ્યાઓ આવશે. હવે મેરિટની અંદાજિત વાત કરીએ તો અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે? તો ઓપન કેટેગરીમાં 69થી 70% જો આપને મેરિટ બનતું હોય તો નિશ્ચિત થઈ જાઓ, તમારો ચાન્સ આવી શકે છે. EWSમાં 67થી 68 મેરિટ બનતું હોય તો તમારો ચાન્સ. OBCમાં પણ 67થી 68 વચ્ચે મેરિટ બનતું હોય તો તમારો પૂરેપૂરો ચાન્સ છે. STમાં 64થી 65 મેરિટ બનતું હોય તો આપનો ચાન્સ છે. SCમાં 65થી 66નું મેરિટ બનતું હોય તો આપનો ચાન્સ છે કે આપ ગણિત વિજ્ઞાનના શિક્ષક 6થી 8માં બની શકો. આ એક અંદાજિત મેરિટ છે. આમાં 1-2% આગળ પાછળ રહી શકે છે, પણ આના કારણો જોવા જઈએ તો ગણિત વિજ્ઞાનનું મેરિટ આટલું તો જઈ શકશે. ચલો, અહીં આપણો વિડીયો સમાપ્ત થાય છે. આ ચેનલ થિંક1 કેને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને આગળ વિદ્યાસહાયક ભરતીને લગતા બધા જ ન્યૂઝ તમને